તુલસીદાસજી લખે છે કે હનુમાનજી મહારાજે લંકાની એક એક શેરી એક એક ગલીની અંદર જઈ અને જોયું કે આની તાકાત કેટલી છે. એમાં એક ઘર આવ્યું ને, એ ઘરની આગળ તુલસીનો ક્યારો હતો. અને તુલસીનો ક્યારો હતો એટલું નહીં, પ્રદીપભાઈ, ઘરની અંદરથી અવાજ આવતો હતો, રામ 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 રામનો અવાજ આવતો હતો. અને હનુમાનજી મહારાજને એમ થયું નક્કી કોક રામનો ભગત લાગે છે. સમુદ્રમાં વીરડી ઉગ્યું હોય, લંકાની અંદર કોક રામ બોલે, હે રામ 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 સાંભળી અને હનુમાન રાજી કેટલા થયા છે. નીચે ઉતરી અને બ્રાહ્મણના સ્વરૂપમાં જઈ અને વિભીષણજી પાસે જઈ દરવાજો ખખડાવે છે. અંદરથી વિભીષણ નીકળે છે. હા, મને મજા બહુ આવે છે આ વાતમાં, કોઈ દી કરી નથી એટલે કહું તમને. વિભીષણજીને એમ કે છે, વિભીષણજી મજામાં છો ને? અને વિભીષણજી હનુમાનને કે છે, લંકામાં હોય મજામાં હોય? અરે સુનહુ પવન સુત रहनी हमारी, सुनहु पवन सुत. એ હનુમાન, લંકામાં હું કેમ રહું છું ને એ તને એક જ વાક્યમાં કહું. ભગત હોય ને એને તકલીફ બહુ પડે બાપુ. ભગત હોય, સાચો માણસ હોય ને તકલીફ બહુ પડે, કારણ કે વેરીઓની વચ્ચે રહેવાનું, હે રાક્ષસી વૃત્તિની વચ્ચે રહેવાનું હોય એટલે સજ્જન માણસને તકલીફ પડે બાપ. વિભીષણ હનુમાનજીને કહે છે હું કઈ રીતે રહું છું ને એ તને કહું. સુનહુ પવન સુત रहनी हमारी, जिमी दशनन मह जीव बिचारी. 32 દાંતની વચ્ચે જેમ જીવ રહે ને એમ હનુમાન હું લંકામાં રહું છું.